સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાની ઐતિહાસિક વિરાસત સમાન ફલકુ નદી ધાંગધ્રાવાસીઓ માટે પાણીના સ્ત્રોત સિવાય ધાર્મિક વિધિઓ માટે પણ આગવું મહત્વ ધરાવે છે। ત્યારે ફલકુ નદીને પ્રદૂષિત કરનારા સામે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા લાલધૂમ થયા છે। પાલિકા પ્રમુખ દ્વારા જાહેરમાં અપીલ દ્વારા નદીમાં કચરો નહીં નાખવા, દબાણ નહીં કરવા અપીલ કરવામાં આવી। ધાંગધ્રાની ફલકુ નદી કુંવારી નદી તરીકે જાણીતી હોવાથી પવિત્ર મનાય છે। નદીને બેફામ બની નુકસાન પહોંચાડનાર દરેકને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા વિનંતી કરવામાં આવી અને ચેતવણી આપવામાં આવી છે। ધાંગધ્રા નગરપાલિકાને જાણમાં આવ્યું કે ફલકુ નદી ઉપરના બંને બ્રિજ પાસે ધાંગધ્રાથી અમુક વ્યક્તિઓ જે મકાન પાડે છે તેઓનો કાટમાળ તેઓ બંને સાઈડમાં પાથરે છે। એટલે હું ધાંગધ્રાની જનતાને કહેવા માગું છું કે આ નદી આપણી વિરાસત છે, એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે। આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની રહેલી છે। નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે, પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈ પણ જાતનું બાંધકામ કે કાટમાળ ના નાખો। નદી આપણી વિરાસત છે, એને સાચવવાની જવાબદારી આપણી છે અને હવે જો કોઈ પણ વ્યક્તિ ત્યાં કાટમાળ નાખતા મળશે તો એને જોગવાઈ મુજબ જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે તે અમે કરશું। અને બીજું કે અત્યારે કામગીરી સારી થઈ રહી છે, જેમાં જેસીબી ટ્રેક્ટર બધું અમે લગાવેલું છે અને ચોમાસા પહેલાં જેટલી પણ ઊંડી થઈ શકે બંને સાઈડ એટલું અમે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ। નગરપાલિકા ધાંગધ્રા દ્વારા મેળાના મેદાનમાં પુલ ઉપર જે સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છે છેલ્લા 2 દિવસથી, તો એના માટે અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે ચોમાસા દરમિયાન અને ચાલુ સમયમાં પણ ત્યાં ગંદકીનું પ્રમાણ અતિશય વધેલું છે, જેના કારણે બાળકો અને આજુબાજુના રહેવાસીઓ છે એને વધુ તકલીફ પડે છે અને એના કારણે બીમારીનું પ્રમાણ પણ વધતું જાય છે અને દુર્ગંધનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, જેને કારણે આપણે આ જે સફાઈ કામગીરી થઈ છે એના માટે ખૂબ પ્રોત્સાહન બીજાને પણ મળે અને સાથે સાથે નગરપાલિકાએ આ જે પગલું લીધું છે એના માટે અમે શાળા વતી અને આજુબાજુના રહેવાસીઓ વતી નગરપાલિકા ધાંગધ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।